શ્રી કૃષ્ણ, મારા વિડીયોમાં સ્વાગત છે તમારું। આજે બનાવવાના છે ખમણમાંથી ભજીયા। આજે સેમ દાળ વડા જ હોય છે, તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ખમણને આપણે ભૂકો કરી નાખ્યો છે આપણે હાથેથી। હવે એમાં ભજીયા બનાવવા માટે સરસ બાઇન્ડિંગ આવે એના માટે આપણે ચણાનો લોટ એડ કરવાનો છે। 3 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દીધો છે। હવે એમાં થોડું થોડું પાણી ઉમેરીને થોડું પાણી એડ કરીને સરસ એવો ભજીયાનું જે બેટર આવે એ રીતનું બેટર આપણે તૈયાર કરી લેવાનું। આમાં તમે આદુ મરચીની પેસ્ટ પણ નાખી શકો છો, પણ આજે જે ખમણ બનાવ્યા હતા એમાં આદુ મરચી અને મીઠું એડ કરેલું જ છે, એટલે આમાં કોઈ જાતના મસાલા હવે એડ કરવાના નથી। આપણે આ રીતે ભજીયા બધા પાડી લેવાના છે। આમાં કોઈ જાતનો શેપ નથી આપવાનો, જેમ તમને ઠીક લાગે એમ, પણ બહુ મોટા નહીં, નાના નાના એવા જ મૂકવાના છે, જેથી અંદર લગી બધું ચડી જાય। અને થોડા એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને ચડવા દેવાના છે, એટલે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, જેથી ઉપરથી એકદમ ક્રિસ્પી એવા રેડી થાય। તો થોડા ગોલ્ડન એવા થઈ ગયા છે, હજી થોડા થવા દઈશું। તો ગોલ્ડન એવા થઈ ગયા છે, હવે આને બહાર કાઢી લઈશું આપણે અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી અને કરકરા બનીને રેડી થઈ ગયા છે। કોઈ પીસવા પલાળવાની ઝંઝટ વગર ફટાફટ ખમણના ભજીયા બનીને રેડી થઈ ગયા છે। દાળવડા રેડી થઈ ગયા છે, અને આ છે ભજીયા સાથે ખાવાની કઢી અને કેચઅપ। તમને જે ભાવે તેની સાથે તમે ખાઈ શકો છો। જે તમને તોડીને પણ બતાવું કેટલું સરસ, અંદરથી એકદમ સોફ્ટ છે, બહારથી એકદમ ક્રિસ્પી છે। એકદમ ક્રિસ્પી અને કરકરા એવા ખમણમાંથી દાળ વડા બનીને રેડી થઈ ગયા છે। આનો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।